નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું નિલેશ ખંડેરિયા અને શેરમૂડીના વ્યવહારોની આ વિડીયો સિરીઝના 18મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે છેલ્લા લેક્ચરમાં જેમ તમને ખબર છે એમ આપણે દાખલા નંબર 15 કમ્પ્લીટ કર્યો હતો. હવે આજે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 ગણવાના છીએ. તો ખાસ તમારી નોટ, પેન અને કેલ્ક્યુલેટર હાથમાં લઈ લેજો. તો ચાલો શરૂ કરીએ. હવે જો સૌથી પહેલા આપણે દાખલાની રકમ વાંચી લઈએ. તો જો દાખલાની રકમ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. કીધું છે આપણને જામનગરની ધરમ મેટલ્સ લિમિટેડે ₹10 નો એક એવા 8 લાખ ઇક્વિટી શેર ₹30 પ્રીમિયમથી બહાર પાડ્યા, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. અરજી વખતે શેર દીઠ ₹13, કાઉન્સમાં કીધું છે ₹10 પ્રીમિયમ સહિત. મંજૂરી વખતે શેર દીઠ ₹23, કાઉન્સમાં કીધું છે ₹20 પ્રીમિયમ સહિત. અને આખરી હપ્તા વખતે શેર દીઠ ₹4 કંપનીને 8 લાખ શેરની અરજીઓ મળી હતી, જે બધી જ મંજૂર કરી. વિપુલ કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરીની રકમ ચૂકવી ન હતી. અહીંયા ધ્યાન રાખવાનું છે. તેથી તેના શેર મંજૂરી બાદ કંપનીએ જપ્ત કર્યા. કંપનીએ આખરી હપ્તો મગાવ્યા પહેલા જપ્ત કરેલા આ 1500 શેર દીઠ 5 લેખે ફરી બહાર પાડ્યા. હવે જો આપણે પહેલા તો મંજૂરી બાદ જ શું કરી લીધા છે? શેર જપ્ત કરી લીધા છે. અને આખરી હપ્તો મગાવ્યા પહેલા આપણે એ શેર બહાર પણ પાડી દીધા છે. આગળ વાંચીએ. હેમા કે જેના 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી, જેથી તેના શેર પર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા. કંપનીએ જપ્ત કરેલા આ 500 શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમ નોંધ કરો. તો ચાલો આમ નોંધ કરી લઈએ. હવે જો જેમ આપણી મેથડ છે કે સૌથી પહેલા આપણે શું કરી લેતા હોઈએ છીએ, તો કે દાખલાની ટૂંકમાં વિગત લખી લેતા હોઈએ છીએ, જેથી આપણને ફરી બુકમાં વાંચવા જવું પડે નહીં. તો તેવી જ રીતના આપણે અહીંયા સ્વાધ્યાયની રકમ લખી લીધી છે. હવે જોવા જઈએ તો આપણને અહીંયા 10 નો શેર હતો, આપણે 30 પ્રીમિયમે બહાર પાડ્યો હતો. 8 લાખ શેર બહાર પાડ્યા હતા અને અરજીઓ પણ 8 લાખની મળી ગઈ હતી. અરજી વખતે કુલ ₹13, એમાં પ્રીમિયમના છે ₹10. મંજૂરી વખતે ₹23, પ્રીમિયમના છે ₹20 અને આખરી હપ્તો છે ₹4. હવે અહીંયા એક શેર હોલ્ડર હતો વિરલ, એટલે કે મેં વી લખી નાખ્યું છે. એની પાસે 1500 શેર હતા. એણે મંજૂરીનો હપ્તો ભર્યો નથી અને ત્યારે તરત જ આપણે શેર જપ્ત પણ કરી લીધા છે અને ફરી 5 લેખે બહાર પણ પાડી દીધા છે. એટલે કે આ 1500 શેર જપ્ત કરી આપણે ફરી ₹5 લેખે બહાર પણ પાડી દીધા છે. આગળ જોઈએ તો કીધું છે આખરી હપ્તો પણ આપણે મગાવ્યો એના પછી. અને અહીંયા જો અહીંયા આપણને પૂરેપૂરા ભરપાઈ એવા કે શબ્દો ઉપયોગ કર્યા નથી. એટલે કે આ જે શેર આપણે ફરી બહાર પાડ્યા છે, એ શેર હોલ્ડર પણ આપણને રૂપિયા ભરશે આખરી હપ્તા વખતે. બરાબર. પછી આપણને કીધું છે આપણે પછી હિરલ એટલે કે એચના શેર જપ્ત કર્યા અને એ પણ આપણે વધુમાં વધુ વટાવ આપી શકીએ એટલા વટાવે બહાર પાડ્યા. તો જો સૌથી પહેલી આમનોંધ આપણે જોઈએ તો આપણને બધાને ખબર છે કે પહેલી આમનોંધ શું થાય છે, તો કે સૌથી પહેલા અરજદારો એટલે કે શેર અરજદારો એ શેર અરજીઓ સાથે એના રૂપિયા પણ ભરે છે. એટલે સૌથી પહેલી આમનોંધમાં શું થાય, તો કે આપણને રૂપિયા આવશે, એટલે કે બેંક સિલક શું થશે, તો કે વધશે. એટલે કે બેંક ખાતું શું થશે, ઉધાર. તો સૌથી પહેલી આમનોંધ જો કરીએ તો આમનોંધ શું થશે, તો કે પહેલી આમનોંધ શું, તો કે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે, તો કે જો અહીંયા આપણે કેટલા શેર બહાર પાડ્યા છે, તો કે 8 લાખ. તો અહીંયા 8 લાખ એને ગુણ્યા અરજી વખતે આપણે કુલ કેટલા રૂપિયા મગાવીએ છીએ, તો કે કુલ મગાવીએ છીએ ₹13. તો અહીંયા 8 લાખ એને ગુણ્યા 13. હવે તે ઇક્વિટી શેર શું કરશું આપણે, તો કે અરજી ખાતે. હવે અહીંયા કેટલા રૂપિયા થશે, તો કે 8 લાખ એને ગુણ્યા 13 જેટલા થતા હોય એટલા રૂપિયા આપણે અહીંયા ઉધાર અને જમા કરશું. તો જો તમે કેલ્ક્યુલેટરમાં કરી લેશો તો આનો ગુણાકાર કેટલો થશે, તો કે 1,04,00,000 તો અહીંયા આપણે લખી નાખશું 1,04,00,000. હવે અહીંયા જમા બાજુ પણ એટલી જ રકમ આવશે, 1,04,00,000. અહીં સુધી બધાને ક્લિયર થાય છે કે પહેલી આમનોંધ શું થશે, તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 1,04,00,000. હવે આપણે શું કરશું, તો કે અહીંયા પેલા તો જો અહીંયા વધુ ભણવું છે નહીં, એટલે કે 8 લાખ શેરની આપણે 8 લાખ શેર આપણે બહાર પાડ્યા હતા,
એટલી જ આપણને અરજીઓ મળી હતી. તો અહીંયા હવે આપણે શું કરશું તો કે દરેકને ખબર છે કે મૂડીની આમનોંધમાં આપણે પ્રીમિયમ અને મૂડીની રકમ બાયફર્કેટ કરતા હોય. તો અહીંયા અરજી વખતે કઈ આમનોંધ મૂડીની હોય છે તો કે બીજી. તો અહીંયા હવે આપણે શું કરશું તો કે મૂડી અને પ્રીમિયમની રકમ અલગ કરશું. તો જો અહીંયા કઈ રીતના આવે, બીજી આપણે આમનોંધ કરશું. શું કરશું તો કે ઇક્વિટી શેર અરજી ખાતે શું કરશું તો કે ઉધાર. કેટલા રૂપિયા તો કે અહીંયા જેટલા અહીંયા જમા થયા હોય, એટલે કે પહેલી આમનોંધમાં જેટલા રૂપિયા જમા થયા હોય એટલા જ રૂપિયા અહીંયા શું કરશું તો કે ઉધાર. તો અહીંયા પણ આપણે લખી નાખશું 1,04,00,000 રૂપિયા. હવે શું થશે તો કે આપણે હવે કરશું જમા તે ઇક્વિટી શેર મૂડી ખાતે પણ થશે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ થશે. તો અહીંયા આપણે લખ્યા. તો હવે જો મૂડી ખાતે કેટલા રૂપિયા થશે તો કે અહીંયા 8 લાખ આપણે શેર બહાર પાડ્યા હતા, એને ગુણ્યા મૂડીના કેટલા રૂપિયા હતા તો કે અરજી વખતે મૂડીના રૂપિયા હતા 3. તો 8 લાખ એને ગુણ્યા 3 તો કેટલા થાય તો કે 24 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખ્યા 24 લાખ રૂપિયા. એના પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા જમા થશે તો કે જો શેર દીઠ જામીનગીરી પ્રીમિયમ છે કેટલાનું તો કે 10 રૂપિયાનું. તો અહીંયા જોઈએ તો શું થશે તો કે 8 લાખ એને ગુણ્યા શું તો કે 10 રૂપિયા. કેટલા થશે અહીંયા તો કે 80 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખીને કે 80 લાખ રૂપિયા. એટલે કે અહીંયા આપણી આમનોંધ અરજીની બંને આમનોંધ અહીંયા થઈ ગઈ પૂર્ણ. વાંચી લઈએ તો ખાલી શું લખ્યું તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 1,04,00,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 24 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 80 લાખ. હવે અહીંયા આપણી અરજીની આમનોંધ તો પૂરી થઈ ગઈ. હવે આપણે શું કરશું તો કે સૌથી પહેલા આપણે મંજૂરીનો હપ્તો શું કરશું તો કે મગાવશું પહેલા, અને પછી લોકો શું કરશે તો કે ઈ હપ્તો ભરશે. તો સૌથી પહેલા આપણે કઈ આમનોંધ કરવી પડશે તો કે રૂપિયા મગાવવાની. તો ચાલો રૂપિયા મગાવવાની પહેલા આમનોંધ કરીએ. તો અહીંયા આમનોંધ થશે ત્રીજી. શું થશે તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે શું કરશું તો કે ઉધાર. કેટલા રૂપિયા અહીંયા તો કે અહીંયા જો 8 લાખ આપણે શેર બહાર પાડ્યા છે, એટલા આપણે મંજૂર પણ કર્યા છે. તો 8 લાખ એને ગુણ્યા મંજૂરી વખતે આપણે કુલ કેટલી રકમ મગાવીએ છીએ તો કે 23 રૂપિયા. કેટલા રૂપિયા 23 રૂપિયા. તો અહીંયા 8 લાખ એને ગુણ્યા 23 કરીએ તો કેટલા આવે? જો અહીંયા તમારે કેલ્ક્યુલેટરમાં સાથે સાથે ગણતરી કરવાની છે. અહીંયા આવશે 1,84,00,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખશું 1,84,00,000 રૂપિયા. હવે તમને ખબર છે કે આપણે કઈ આમનોંધમાં બાયફર્કેશન કરીએ છીએ મૂડી અને પ્રીમિયમનું તો કે મૂડીની આમનોંધમાં. તો અહીંયા આ જ મૂડીની આમનોંધ છે, તો અહીંયા આપણે બાયફર્કેશન પણ કરશું. એટલે કે જમા થશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે અહીંયા કેટલા રૂપિયા તો કે 8 લાખ એને ગુણ્યા મંજૂરી વખતે મૂડીની રકમ કેટલી છે તો કે 3 રૂપિયા. તો અહીંયા 8 લાખ એને ગુણ્યા 3 તો કેટલા થાય? અહીંયા પણ 24 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખ્યા 24 લાખ રૂપિયા. એના પછી તે શું કરશું તો કે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા તો કે 8 લાખ શેર આપણે બહાર પાડેલા છે. તો 8 લાખ એને ગુણ્યા મંજૂરી વખતે પ્રીમિયમની રકમ કેટલી છે તો કે 20 રૂપિયા. તો અહીંયા 8 લાખ એને ગુણ્યા 20 કરીએ તો કેટલા થાય તો કે 1,60,00,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખશું 1,60,00,000 રૂપિયા. તો અહીંયા આપણી મંજૂરી વખતે હપ્તો મગાવવાની આમનોંધ થઈ ગઈ પૂરી. હવે લોકો શું કરશે તો કે રૂપિયા ભરશે. અને હા, જ્યારે આપણે મગાવતા હોય ત્યારે આપણને ખબર ન હોય કે આ ભાઈ આ વી છે એ આપણને રૂપિયા ભરવાનો નથી. તો આપણે તો નોર્મલી જેમ આપણે રૂપિયા મગાવીએ છીએ એમ જ બધા લોકો પાસે રૂપિયા આપણે મગાવી લેશું તો કે હા સર. હવે આપણને ખબર પડે છે કે આ વી છે એને રૂપિયા ભર્યા નથી. હવે એની પાસે શેર કેટલા છે તો કે 1500. તો એ 1500 શેર જો એની પાસે છે તો હવે એના સિવાયના તો બધા લોકો રૂપિયા ભરી દે છે તો કે હા સર, એના સિવાયના બધા લોકો રૂપિયા ભરી દે છે. હવે અહીંયા જોવા જઈએ તો શું થશે? હવે અહીંયા આપણી પાસે બે સિચ્યુએશન છે, આપણે દર વખતે કહીએ છીએ. એક તો તમારે બાકી હપ્તા ખાતું ઊભું કરવું હોય તો તમે ઊભું પણ કરી શકો, અને બીજી સિચ્યુએશન એવી છે કે જો તમારે બાકી હપ્તા ખાતું ઊભું નથી કરવું તો ન કરો. બે સિચ્યુએશનથી તમે આમ નોંધ કરી શકો છો. પણ આપણે અહીંયા શું કરીએ છીએ તો કે બાકી હપ્તા ખાતું આપણે ઊભું કરતા નથી. તો જેટલી રકમ આપણને મળે
એટલાથી જ આપણે આ આમ નોંધ પસાર કરશું. તો હવે જોઈ લઈએ આપણને કેટલા રૂપિયા અત્યારે મળશે. તો કે અહીંયા બેંક ખાતે ઉધાર થશે. કેટલા રૂપિયા અહીંયા થશે? તો કે જો 8 લાખ આપણે શેર બહાર પાડેલા છે. કેટલા? તો કે 8 લાખ. એમાંથી વી છે એના શેર કેટલા છે? તો કે ખાલી 1500 શેર છે. તો 8 લાખ માંથી જો તમે 1500 બાદ કરો તો વધે કેટલા? તો કે 7,98,500. કેટલા વધે? તો કે 7,98,500 શેર ઉપર તો આપણને રૂપિયા મળી જવાના છે. તો કે હા સર, એની ઉપર તો આપણે રૂપિયા મળી જવાના છે. ખાલી એક 20 રૂપિયા ભરતો નથી, એના સિવાયના બધા લોકો રૂપિયા ભરી દે છે. તો અહીંયા 7,98,500 એને ગુણ્યા આપણો મંજૂરીનો હપ્તો કેટલાનો છે? તો કે 23 રૂપિયાનો. તો અહીંયા આપણે ગુણ્યા 23 કરશું તો કેટલા આવશે અહીંયા? તો અહીંયા આવશે 1,83,65,500. તો અહીંયા આપણે લખી નાખીએ 1,83,65,500. હવે અહીં લગીન ક્લિયર થાય છે. હવે ઈ જ આપણે શું કરી નાખશું? તો કે જમા. તો અહીંયા આપણે લખશું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા? તો કે અહીંયા જેટલી રકમ ઉધાર કરી છે એટલી જ રકમ શું કરશું? તો કે જમા. તો અહીંયા પણ આપણે કરશું 1,83,65,500 રૂપિયા. હવે અહીં લગીન બધાને ખબર પડે છે. જો અહીંયા બાકી હપ્તા ખાતું ઊભું કરતો હોય તો ખાલી આમનોંધમાં આટલો ફરક થશે. શું ફરક થશે? તો કે એક તો અહીંયા બાકી હપ્તા ખાતું થઈ જશે ઉધાર. હવે બાકી હપ્તા ખાતું ઉધાર કેટલી રકમથી થશે? તો કે અહીંયા 1500 વિરલના શેર છે. તો કે હા, એને ગુણ્યા 23 જેટલા પણ થતા હોય એટલાથી બાકી હપ્તા ખાતું અહીંયા શું થશે? તો કે ઉધાર થશે. અને ઇક્વિટી શેર મંજૂરી ખાતું જમા કંઈક વધારે રકમથી થશે. કેટલી રકમથી? તો કે અહીંયા 1,84,00,000થી થશે. એટલે કોઈ જાજો ફરક છે નહીં, પણ આ તો અહીંયા આપણને આવી રીતના સરળ પડે છે એટલા માટે આપણે આવી રીતના કરીએ છીએ. હવે જોઈએ તો હવે આપણને દાખલામાં કીધું છે કે મંજૂરીનો હપ્તો મગાવ્યા બાદ જેણે પણ રૂપિયા ભર્યા નથી એના શેર આપણે શું કરી લઈએ છીએ? તો કે જપ્ત કરી લઈએ છીએ. શું કરી લઈએ છીએ? તો કે જપ્ત. તો અહીંયા 1500 શેર આપણે હવે શું કરી લેશું? કે જપ્ત કરી લેશું. અને ઈ જપ્ત કરેલા શેર આપણે ફરી બહાર પણ પાડી દેશું. કેટલા રૂપિયાએ? તો કે અહીંયા કીધું છે 5 રૂપિયાએ. કેટલા રૂપિયાએ? 5 રૂપિયાએ. તો સૌથી પહેલા આપણે કરી લઈએ કઈ આમનોંધ? તો કે જપ્તીની આમનોંધ. તો અહીંયા આમનોંધ કંઈક આવી રીતના થશે. શું કરશું? તો કે તમને બધાને ખબર છે કે જ્યારે પણ આપણે જપ્તી કરીએ છીએ ત્યારે ઇક્વિટી શેર મૂડી ખાતું શું થશે? તો કે ઉધાર. તો અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતું શું થશે? તો કે ઉધાર. કેટલી રકમથી? તો કે 1500 શેર આપણે જપ્ત કરીએ છીએ તો 1500 તો આવશે. એને ગુણ્યા કેટલા રકમ? ઈ જ તમારે વિચારવાની છે. હવે આપણે તમને સમજાયું હતું જ્યારે આપણે જપ્તીનો કન્સેપ્ટ સમજાતા ત્યારે. શું સમજાતા આપણે? તો કે તમે જેટલી રકમ શેર દીઠ મૂડી પેટે મગાવી લીધી હોય, પાછું રિપીટ કરું છું, તમે જેટલી રકમ એટલે કે કંપનીએ જેટલી રકમ શેર દીઠ મૂડી પેટે મગાવી લીધી હોય એટલી રકમથી મૂડી ખાતું શું થશે? તો કે ઉધાર. તો અહીંયા આપણે જોવા જઈએ તો કેટલા રૂપિયા મગાવ્યા છે? તો કે અરજીના રૂપિયા મગાવી લીધા છે અને મંજૂરીના રૂપિયા પણ મગાવી લીધા છે. અરજી વખતે મૂડી પેટે છે 3 રૂપિયા અને મંજૂરી વખતે મૂડી પેટે છે 3 રૂપિયા. તો કુલ અત્યાર સુધી આપણે મૂડીના કેટલા રૂપિયા મગાવી લીધા છે? તો કે 6 રૂપિયા. કેટલા રૂપિયા? 6 રૂપિયા. તો અહીંયા 1500 ગુણ્યા 6 એટલે કેટલા થશે? તો કે 9,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખશું 9,000 રૂપિયા. હવે જો અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતું આપણે ઉધાર તો કરી લીધું, પણ એની સાથે સાથે કયું ખાતું ઉધાર થશે બીજું? તો કે આપણે દર વખતે સમજ્યા છીએ કે જેટલી રકમ શેર હોલ્ડરે પ્રીમિયમ પેટે ભરી નથી. શું? તો કે જેટલી રકમ શેર હોલ્ડરે પ્રીમિયમ પેટે ભરી નથી એટલી રકમ પણ શું થશે? તો કે અહીંયા મૂડી ખાતાની સાથે શું થશે? તો કે ઉધાર થશે. તો હવે અહીંયા જોઈએ તો અરજીનો હપ્તો તો બધાએ ભરી દીધો છે, પણ મંજૂરીનો હપ્તો આ વિરલ એટલે કે વીએ ભર્યો નથી. તો આપણે મંજૂરી વખતે પ્રીમિયમ પણ મગાવીએ છીએ. તો કે હા સર. કેટલા રૂપિયા? તો કે 20 રૂપિયા. જો અહીંયા જોવા જાઓ તો કેટલા રૂપિયા આપણે મગાવીએ છીએ? 20 રૂપિયા. તો આ 20 રૂપિયાનો હપ્તો એણે ભર્યો નથી. તો અહીંયા 20 રૂપિયા આપણને જામીનગીરી પ્રીમિયમના મળ્યા નથી. પરંતુ અહીંયા જોવા જશો ત્રીજી આમનોંધમાં તો અહીંયા તો આપણે બધા શેર પર રૂપિયા શું કરી લીધા છે? જામીનગીરી પ્રીમિયમ ખાતે કરી લીધા છે જમા. તો અહીંયા આપણે ફરી શું કરશું? તો કે ઉધાર. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા જામીનગીરી
પ્રીમિયમ ખાતે પણ શું થશે તો કે ઉધાર. કેટલા રૂપિયા તો કે 1500 એને ગુણ્યા 20. કેમ આવ્યું તો કે 1500 શેર આપણે જપ્ત કર્યા છે અને મંજૂરી વખતે જામીનગીરી પ્રીમિયમના કેટલા રૂપિયા છે, અને મંજૂરી વખતે જામીનગીરી પ્રીમિયમના કેટલા રૂપિયા છે તો કે 20 રૂપિયા. તો અહીંયા 1500 ગુણ્યા 20 એટલે કેટલા થશે તો કે 30,000 રૂપિયા. હવે આપણે કરશું જમા. શું કરશું? જમા. હવે જમામાં શું થશે તો કે અહીંયા જેટલા રૂપિયા શેર હોલ્ડરે અત્યાર સુધી ભરી દીધા છે, એટલે કે જેના શેર આપણે જપ્ત કરીએ છીએ તે શેર હોલ્ડરે જેટલા રૂપિયા અત્યાર સુધી મૂડી પેટે ભરી લીધા છે, કેના પેટે તો કે મૂડી પેટે ભરી લીધા છે, એટલા રૂપિયા આપણે શું કરશું તો કે કરશું અહીંયા જપ્ત. તો હવે જોવા જઈએ તો અહીંયા તે ઇક્વિટી શેર જપ્તી ખાતે શું થશે તો કે જમા થશે. કેટલા રૂપિયા તો કે 1500 શેર આપણે જપ્ત કરીએ છીએ એને ગુણ્યા અહીંયા હવે અરજીનો હપ્તો તો બધાએ ભર્યો જોઈએ તો કે હા સર. હવે અરજી વખતે મૂડી પેટે કેટલા રૂપિયા છે તો કે 3 રૂપિયા. હવે ઈ હપ્તો તો એને ભર્યો છે તો કે હા, તો આપણે એટલા રૂપિયા એટલે કે 1500 ગુણ્યા 3 આપણે શું કરી લેશું તો કે જપ્ત કરી લેશું. તો કેટલા થશે તો કે 4500 રૂપિયા. એટલે કે ઇક્વિટી શેર જપ્તી ખાતું જમા થયું કેટલા રૂપિયાથી તો કે 4500 રૂપિયાથી. હવે આપણે દર વખતે કહીએ પણ છીએ કે જામીનગીરી પ્રીમિયમની રકમ જો કોઈ શેર હોલ્ડરે ભરી છે તો એ આપણે જપ્તી ખાતે લઈ જઈ શકતા નથી. તો અહીંયા પ્રીમિયમની રકમ પણ એને ભરી છે પણ આપણે એ રકમને કાંઈ હાથ પણ અડાડવાનો નથી. શું કામ? એને કારણ કે એને આપણે જપ્તી ખાતે લઈ જઈ શકતા નથી. તો હવે હજી જો અહીંયા 39,000 આ સાઈડ ઉધાર થયા છે, અહીંયા જમા ખાલી 4,500 જ થયા છે. તો હજી કંઈક જમા આવતું હશે તો કે હા. તે શું કરશું તો કે અહીંયા આપણે બાકી હપ્તા ખાતું ઊભું કર્યું નથી. એટલે કે જો મંજૂરી ખાતું અહીંયા શું છે તો કે ખુલ્લું છે. અહીંયા 1,84,00,000 થી અહીંયા ઉધાર થયું છે. અહીંયા 1,83,65,500 રૂપિયાથી શું થયું છે તો કે જમા. તો અહીંયા હવે આપણે અહીંયા જપ્તીની આમનામના શું કરી દેશું તો કે બંધ કરી દેશું. તો અહીંયા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા તો કે અહીંયા ગણતરી કરીને આપણે લખીએ તો 1500 એને ગુણ્યા હપ્તો કુલ કેટલાનો છે મંજૂરીનો તો કે 23 રૂપિયાનો. તો 1500 એને ગુણ્યા 23 તો કેટલા રૂપિયા થશે તો કે તો અહીંયા થશે 34,500. તો અહીંયા આપણે લખી નાખશું 34,500 રૂપિયા. હવે અહીં લગીને બધાને ક્લિયર થાય છે. અહીંયા આપણી જપ્તીની આમનોંધ પણ થઈ ગઈ પૂરી. એટલે કે હજી આપણે પહેલી વાર જ જપ્તી કરીએ છો. આ દાખલામાં આપણે 2 વાર જપ્તી કરીએ છીએ, એક મંજૂરી પછી અને એક આખરી હપ્તા પછી. હવે આ શેર આપણે ફરીથી બહાર પણ પાડી દીધો છે. જો અહીંયા આપણે કીધું છે કે આપણે આ શેર ફરીથી બહાર પણ પાડી દીધો છે, પણ કેટલા રૂપિયાએ એ પણ આપણે કહી દીધું છે. કેટલા રૂપિયાએ તો કે 5 રૂપિયાએ. હવે જોવા જાવ તો અત્યારે આપણો શેર છે કેટલાનો તો કે આપણે જેટલા મગાવ્યા હોય એટલા રૂપિયાનો અત્યારે આ શેર કહેવાય. તો કે આપણે અરજી વખતે મૂડી પેટે મગાવ્યા છે 3 રૂપિયા, મંજૂરી પેટે પણ મગાવ્યા છે, એટલે કે મંજૂરી વખતે પણ મૂડી પેટે મગાવ્યા છે 3 રૂપિયા. તો 6 રૂપિયા આપણે અત્યાર સુધી મગાવ્યા છે મૂડી પેટે. તો અહીંયા 6 રૂપિયાનો આ શેર છે. આપણે અત્યારે ફરી કેટલા બહાર પાડીએ છીએ તો કે 5 રૂપિયા. એટલે કે 1 રૂપિયા આપણે શું આપીએ છીએ તો કે વટાવ આપીએ છીએ. શું આપીએ છીએ? વટાવ. તો અહીંયા જોવા જાવ તો આપણે 1 રૂપિયો ક્યાંથી વાપરશું તો કે જપ્તીમાંથી આપણે એનો ઉપયોગ કરશું. ક્યાંથી ઉપયોગ કરશું? જપ્તીમાંથી આપણે વાપરશું. તો અહીંયા 1 રૂપિયો આપણે જપ્તીમાંથી વાપરીએ છીએ કોના દીઠ તો કે શેર દીઠ. તો અહીંયા આપણે આમ નોંધ કરશું. છઠ્ઠું એટલે કે આપણે 5 રૂપિયા બહાર પાડીએ છીએ તો કંપનીમાં અત્યારે 5 રૂપિયા લખે તો શેર દીઠ રકમ આવશે તો કે હા સર. તો અહીંયા બેંક ખાતું શું થશે તો કે ઉધાર. કેટલા રૂપિયાથી તો કે 1500 શેર હતા, એ આપણે બહાર કેટલા રૂપિયા પાડ્યા છે તો કે 5 રૂપિયા. તો 1500 ગુણ્યા 5 તો કેટલા થશે તો કે 7,500 રૂપિયા. હવે ઇક્વિટી શેર જપ્તી ખાતું પણ શું થશે તો કે ઉધાર. કેટલા રૂપિયાથી તો કે અહીંયા તમારો 6 રૂપિયાનો શેર હતો, એટલે કે મૂડી પેટે તમે 6 મગાવી લીધા છે અને ફરી કેટલા બહાર પાડો છો તો કે 5 રૂપિયા. તો 1 રૂપિયા આપણે અત્યારે ઓછો લીધો છે તો કે હા. તો 1 રૂપિયા આપણે ક્યાંથી વાપરીએ છીએ તો કે જપ્તીમાંથી. તો અહીંયા 1500 એને ગુણ્યા 1 એટલે કેટલા થશે તો કે 1500 રૂપિયા. હવે આપણે જ્યારે પણ શેર બહાર પાડતા હોય ત્યારે શેર મૂડી ખાતું શું થાય તો કે જમા થાય. તો અહીંયા પણ આપણે કરશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા.
કેટલા રૂપિયા? તો કે 1500 એને ગુણ્યા અત્યારે તમે મૂડી પેટે 6 રૂપિયા મગાવ્યા છે, તો 1500 ગુણ્યા 6 તો કેટલા થશે? તો કે 9000 રૂપિયા. હવે અહીંયા એક વસ્તુ એ છે કે આપણને એવા શબ્દનો ઉલ્લેખ નથી કર્યો કે પૂરેપૂરા ભરપાઈ તરીકે આપણે બહાર પાડ્યા છે. એટલા માટે આ જે 1500 શેર આજે આપણે જપ્ત કર્યા અને અહીંયા જે ફરી બહાર પાડ્યા, એ 1500 શેર પર આપણે આખરી હપ્તો તો મગાવશું જ. બરાબર, આ જ આ દાખલામાં નવું છે જે આપણે સમજવાનું છે. બરાબર, બાકી તો તમને સિચ્યુએશન આગલા દાખલાઓમાં આવી ગઈ છે. તો હવે જોઈએ તો હવે અહીંયા જ્યારે પણ તમે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડી નાખો, એના પછી જેટલી પણ રકમ તમારી પાસે જપ્તીની વૈધી હોય એને આપણે ક્યાં ટ્રાન્સફર કરી દેતા હોઈએ છીએ? તો કે મૂડી અનામત ખાતે. ક્યાં? તો કે મૂડી અનામત ખાતે. તો અહીંયા પણ આને જવા દે મૂડી અનામત ખાતે. કેટલા રૂપિયા આપણી પાસે વૈધા? તો કે જો આપણી પાસે જપ્તી ખાતે હતા કેટલા? તો કે 4500. એમાંથી વાપરા કેટલા? તો કે 1500. તો વૈધા કેટલા હજી? તો કે 3000 રૂપિયા. તો અહીંયા 7મી આમ નોંધ થશે મૂડી અનામત ખાતે ટ્રાન્સફર કરવાની. તો અહીંયા લખી નાખીએ ઇક્વિટી શેર જપ્તી ખાતે શું થશે? તો કે ઉધાર. કેટલા રૂપિયા? તો કે અહીંયા બે રીતથી તમે ગણતરી દર્શાવી શકો. બે દર્શાવી દઉં છું. એક તો અહીંયા 4500 આપણી પાસે હતા, એમાંથી 1500 આપણે શું કર્યા? તો કે વાપરા. તો વૈધા કેટલા? 3000. આમ પણ તમે લખી શકો, આખી આમનો લખી લે. પછી તમને બીજી ગણતરી પર દર્શાવું છું. તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા? 3000. હવે તમે બીજી રીતના આમ પણ ગણતરી દર્શાવી શકો છો. આપણી પાસે જપ્તી વખતે શેર દીઠ પડ્યા છે કેટલા જપ્તી ખાતામાં? તો કે 3 રૂપિયા. એમાંથી આપણે વાપરા કેટલા જપ્તીમાંથી? તો કે 1 રૂપિયો શેર દીઠ. તો શેર દીઠ આપણી પાસે હજી કેટલા રૂપિયા જપ્તીમાં પડ્યા છે? તો કે 2 રૂપિયા. તો તમે આમ પણ ગણતરી દર્શાવી શકો છો 1500 એને ગુણ્યા 2. આ લગીન બધાને સમજાય છે. અહીંયા આપણી પહેલી વખતે એટલે કે પહેલી જપ્તીની આમનોંધ થઈ ગઈ પૂરી. હવે આપણે શું કરીએ છીએ? તો કે આખરી હપ્તો મગાવીએ છીએ. અહીંયા આપણને કીધું છે એમ આખરી હપ્તો શું કરીએ છીએ? મગાવીએ છીએ. અને એમાં પણ આખરી હપ્તો મગાવ્યા પછી પણ એક એચ કરીને વ્યક્તિ છે જે આપણને રૂપિયા ભરતી નથી, અને એની પાસે કેટલા શેર છે? તો કે 500 શેર છે. તો ચાલો હવે પહેલા આપણે આખરી હપ્તો મગાવવાની આમનોંધ કરી લઈએ, એના પછી આપણે આગળ વધીએ. તો અહીંયા આપણી આમનોંધ થશે 8 નંબર. હવે આપણે પહેલા શું કરીએ છીએ? તો કે આખરી હપ્તો મગાવીએ છીએ. તો અહીંયા આમનોંધ થશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે શું કરશું આપણે? તો કે ઉધાર. કેટલા રૂપિયા? તો કે આપણા શેર કેટલા છે? તો કે 8 લાખ. હવે જો અહીંયા 8 લાખ જ થઈ ગયા છે. કઈ રીતના થયા? તો કે જો આપણે અહીંયા 1500 જપ્ત કર્યા, ફરી બહાર પણ પાડી દીધા છે. એટલે અત્યારે આપણા માર્કેટમાં શેર કેટલા છે? તો કે 8 લાખ જ છે. જપ્ત કરી લીધા હતા એ વાત સાચી, પણ ફરી પાછા બહાર પણ પાડી દીધા છે. એટલે આપણા અત્યારે માર્કેટમાં કેટલા શેર છે? તો કે 8 લાખ શેર અત્યારે માર્કેટમાં છે. તો આપણે બધા શેર પણ શું કરશું? તો કે રૂપિયા મગાવશું. તો અહીંયા 8 લાખ એને ગુણ્યા આખરી હપ્તો છે કેટલાનો? તો કે 4 રૂપિયાનો. તો એને ગુણ્યા 4 તો કેટલા થશે? તો કે 32 લાખ રૂપિયા. હવે તે ઇક્વિટી શેર શું થશે? તો કે મૂડી ખાતે જમા પણ થશે. કેટલા રૂપિયા? તો કે 32 લાખ રૂપિયા. અહીં સુધી બધાને સમજાય છે? અહીં આપણે શું કર્યું? તો કે આખરી હપ્તો પહેલા આપણે મગાવ્યો છે, હજી સુધી લોકોએ રૂપિયા ભર્યા નથી. તો હવે આપણે જોવા જઈએ તો હવે જ્યારે આપણને રૂપિયા ભરે છે ત્યારે એક વ્યક્તિ રૂપિયા ભરતું નથી. કોણ? તો કે એચ કરીને વ્યક્તિ છે, એ આપણને રૂપિયા ભરતો નથી. હવે એની પાસે કેટલા શેર છે? તો કે 500 શેર છે એની પાસે. કેટલા શેર છે? 500 શેર. તો એના સિવાયના લોકો તો આપણને રૂપિયા ભરી દે છે. તો કે હા સર. હવે 8 લાખમાંથી તમે 500 બાદ કરો તો 7,99,500 શેર પર તો આપણને રૂપિયા મળી જાય છે. તો કે હા સર. તો અહીંયા એટલા ઉપર તો રૂપિયા લઈ લઈએ આપણે. તો કે અહીંયા આમ નોંધ કરીએ. બેંક ખાતું શું થશે? તો કે ઉધાર. શું કામ? એને કારણ કે કંપનીની બેંક સિલક શું થાય છે? તો કે વધે છે. તો અહીંયા બેંક ખાતે ઉધાર કેટલા? તો કે 7,99,500. આ કેમ આવ્યા? તો કે 8 લાખ શેર પર આપણે રૂપિયા મગાવ્યા હતા, એમાંથી આ એચ રૂપિયા ભર્યા નથી, એની પાસે શેર કેટલા છે? તો કે 500. તો એને ગુણ્યા કેટલા રૂપિયા? તો કે છેલ્લો હપ્તો છે 4 રૂપિયાનો. કેટલા રૂપિયાનો? 4 રૂપિયાનો.
તો હવે જો તમે આ 7,99,500 એને ગુણ્યા 4 કરો તો કેટલા રૂપિયા આવે? તો કે 31,98,000. તો એટલા રૂપિયા આપણને મળે છે. તો અહીંયા આપણે લખી નાખીએ 31,98,000 રૂપિયા. હવે અહીંયા પણ આપણે બાકી હપ્તા ખાતું ઊભું કરતા નથી. તો અહીંયા આપણે શું કરશું? તો કે ડાયરેક્ટ જમા કરી નાખશું. શું? તો કે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતું આપણે જમા કરી નાખશું. તો તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા? તો કે 31,98,000 રૂપિયા. અહીં સુધી સમજાય છે બધાને? હવે આપણે બધા મગાવવાની આમનોંધ કરી લીધી છે. હવે આપણે શું કરીએ છીએ? તો કે આખરી હપ્તો મગાવ્યા પછી આ HA જે આપણને શેર નથી ભર્યા, એટલે કે શેર પર રૂપિયા નથી ભર્યા, એના આપણે શું કરી લઈએ છીએ? શેર તો કે જપ્ત કરી લઈએ છીએ. શું કરી લઈએ છીએ? શેર કરી લઈએ છીએ જપ્ત. તો હવે એના આપણે શેર જપ્ત કરશું તો જેમ આપણે જપ્તીની આમનોંધ કરીએ છીએ એવી રીતના જ આમનોંધ થશે. હવે જપ્તી વખતે શું થાય? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતું શું થાય? તો કે ઉધાર. તો અહીંયા પણ આપણે કરશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે આપણે કેટલા શેર જપ્ત કર્યા છે? તો કે 500. તો અહીંયા આપણે લખશું 500. એને ગુણ્યા કેટલા રૂપિયા? તો કે હવે તમે બધા રૂપિયા મગાવી લીધા છે? તો કે હા. તો અહીંયા જો મૂડી પેટે કુલ જેટલા રૂપિયા તમે મગાવ્યા હોય શેર દીઠ એટલા રૂપિયાથી ખાતું શું થાય? એટલે કે મૂડી ખાતું શું થાય? તો કે ઉધાર. તો અહીંયા 3, 3 અને 4 કેટલા થાય? 10. તો અહીંયા 500 ગુણ્યા શું થશે? તો કે 10 એટલે કેટલા થશે? તો કે 5,000 રૂપિયા. અહીં સુધી ક્લિયર થાય છે? હવે જો આ શેર હોલ્ડરે પ્રીમિયમના રૂપિયા ભરી દીધા છે, જોઈ શકો છો તમે. HA અરજી અને મંજૂરીનો હપ્તો ભરી દીધો છે. એટલે કે અરજી વખતે પણ આપણે પ્રીમિયમ મગાવ્યું હતું તો એ હપ્તો ભરી દીધો છે, અને મંજૂરી વખતે પણ આપણે પ્રીમિયમ મગાવ્યું હતું એ હપ્તો પણ અહીંયા એને ભરી દીધો છે. હવે આપણે શું કરશું? તો કે જપ્તી ખાતું આપણે શું કરશું? જમા કરશું. અને કેટલા રૂપિયા આપણે જપ્ત કરશું? તો કે તેણે જેટલા મૂડી પેટે શેર દીઠ કુલ ભરેલા હોય એટલા રૂપિયા આપણે શું કરીએ? તો કે જપ્તી ખાતે કરતા હોય જમા. હવે અહીંયા જોવા જાઓ તો અરજી અને મંજૂરીનો હપ્તો તો ભર્યો છે? તો કે હા. હવે અરજી વખતે કેટલા મૂડી પેટે છે? તો કે 3 રૂપિયા. મંજૂરી વખતે કુલ કેટલા મૂડી પેટે છે? તો કે 3 રૂપિયા. ત્યાં પણ તો અત્યાર સુધી મૂડી પેટે શેર હોલ્ડરે એટલે કે જે હપ્તા ભરતો નથી, એટલે કે જેના શેર આપણે જપ્ત કરીએ છીએ એને મૂડી પેટે કેટલા ભર્યા છે? તો કે 6 રૂપિયા. તો અહીંયા આપણે 6 રૂપિયા શેર દીઠ કરશું જપ્ત. તો અહીંયા તે ઇક્વિટી શેર જપ્તી ખાતું આપણે કરશું જમા. કેટલા રૂપિયાથી? તો કે 500 એને ગુણ્યા અહીંયા આપણે કેટલા રૂપિયા જપ્ત કરીએ છીએ? તો કે 6 રૂપિયા. તો અહીંયા 500 ગુણ્યા 6 તો કેટલા થશે? 3,000 રૂપિયા. હજી પણ જો ઉધાર થયા 5,000, જમા થયા 3,000, તો હજી ઉધાર જમા ટેલી થયું નથી. નોંધ થઈને હજી આપણે શું કામ? એને કારણ કે આખરી હપ્તા ખાતું અહીંયા શું છે? તો કે ખુલ્લું છે. જોઈ લે અહીંયા. હવે અહીંયા જો તો 32 લાખથી અહીંયા આપણે આખરી હપ્તા ખાતું શું કર્યું છે? ઉધાર. અને 31,98,000થી શું કર્યું છે? જમા. તો અહીંયા જોવા જાવ તો 2,000 થી હજી પણ આખરી હપ્તા ખાતું શું છે? તો કે ખુલ્લું છે. તો કે અહીંયા આપણે હવે કરી દેશું બંધ એને. તો તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા? તો કે 2,000 રૂપિયા. ડાયરેક્ટ ખબર પડી ગઈ કારણ કે અહીંયા મેં તમને સમજાવ્યું એટલે. પણ માનો કે એમ ન કરવું હોય તો આખરી હપ્તો છે કેટલાનો? તો કે 4 રૂપિયાનો. તો 500 એને ગુણ્યા 4 એટલે કેટલા થાય? તો કે 2,000 રૂપિયા. આવી રીતના પણ તમે કઈ ગણતરી બતાવી શકો છો. અહીં લગીને સમજાય છે? પેલા બીજી વાર આપણે જપ્તી એકને એક દાખલામાં કરી, અને આવા દાખલા પણ આપણને પૂછાય છે 8 માર્કમાં. તો હવે આપણે જોઈએ તો 11મી આમનોંધ આપણે કરશું. શું? તો કે આ શેર એટલે કે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની. તો હવે આપણે જોઈએ તો આ શેર કેટલા રૂપિયા આપણે બહાર પાડ્યા છે? તો કે આપણને રકમ કીધી નથી, પણ એ આપણને હિન્ટ કીધી છે. શું? તો કે વધુમાં વધુ તમે જેટલો વટાવ આપી શકો એટલા રૂપિયા આપણે શું કર્યું છે? તો કે બહાર પાડ્યા છે. તો અહીંયા આપણી પાસે જોવા પડે કે જપ્તીના કેટલા રૂપિયા પડ્યા છે. હવે અહીંયા આપણે ગણતરી દર્શાવે તો આપણી પાસે 10 રૂપિયાનો શેર છે. એમાંથી જપ્તીના શેર દીઠ કેટલા પડ્યા છે આપણી પાસે? તો કે 6 રૂપિયા. અહીંયા જો આપણે શેર દીઠ કેટલા પડ્યા છે જપ્તીના? તો કે 6 રૂપિયા. તો 10 રૂપિયાનો શેર છે, એમાંથી 6 રૂપિયા એટલે કે જપ્તી જેટલો આપણે વટાવ આપશું. તો 4 રૂપિયાએ આપણે શું કરશું? તો કે શેર બહાર પાડશું. કેટલા રૂપિયાએ? 4 રૂપિયાએ. તો અહીંયા જોવા જઈએ તો આમ નોંધ થશે
શું થશે તો કે બેંક ખાતે શું થશે તો કે ઉધાર. કેટલા રૂપિયા તો કે 500 શેર છે અને આપણે કેટલા રૂપિયા બહાર પાડીએ છીએ તો કે 4 રૂપિયા. તો 500 એને ગુણ્યા 4 તો કેટલા થશે તો કે 2000 રૂપિયા. હવે જોવા જાવ તો ઇક્વિટી શેર જપ્તીમાંથી આપણે કેટલા રૂપિયા વાપર્યા તો કે બધે બધા. કેટલા રૂપિયા તો કે બધે બધા. એટલે કે 3000 રૂપિયા આપણી પાસે જપ્તી ખાતે છે એ આપણે 3 રૂપિયા વાપરી નાખીએ છીએ. શું કામ? એને કહે કે વધુમાં વધુ વટાવે આપણને કીધું છે શેર બહાર પાડવાના છે. તો અહીંયા ઇક્વિટી શેર જપ્તી ખાતે પણ આપણે શું કરશું તો કે ઉધાર. કેટલા રૂપિયા તો કે 3000 રૂપિયા. આમ પણ જો તમને દર્શાવી દઉં 500 એને ગુણ્યા બધે બધા એટલે કે 6 રૂપિયા આપણે જપ્તીમાંથી વાપરી દીધા છે. તો અહીંયા તે ઇક્વિટી શેર મૂડી ખાતું આપણે શું કરશું હવે જમા. કેટલા રૂપિયાથી તો કે શેર જેટલા રૂપિયાનો હોય એટલા રૂપિયાથી. તો અહીંયા 500 એને ગુણ્યા 10 તો કેટલા થશે તો કે 5000 રૂપિયા. આ લગીન સમજાય છે. તો અહીંયા છેલ્લી આમનોંધ પણ અહીંયા આપણી થઈ ગઈ પૂરી. હવે છેલ્લે તમારે ટોટલ મારવાનો હોય છે બરાબર, અને બાબત જે પણ સાથે સાથે લખવાની હોય છે. તો અહીંયા જો તમે આખાનો ટોટલ મારશો તો તમારો કુલ સરવાળો થશે. તો અહીંયા કંઈક બધાનો કુલ સરવાળો થશે 6,40,61,000. અહીંયા પણ લખી નાખીએ 6,40,61,000. આવી રીતના અહીંયા આપણો દાખલો થશે પૂરો. હવે જો અહીંયા આપણે સિચ્યુએશન થોડીક નવી સમજ્યા. આના કરતાં પણ આપણે જેમ જેમ આપણા દાખલાઓ આગળ વધશે એમ સિચ્યુએશન આપણને આવતી જશે અલગ અલગ રીતના. હવે અહીંયા આપણો આ દાખલો થાય છે પૂર્ણ. હજી પણ તમને જો કંઈ ક્વેરી રહેતી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો, અથવા તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર તમે મને કોલ કરી શકો છો. એમાં પણ તમે મને ક્વેશ્ચન કરી શકો છો. તમને કોન્ટેક્ટ નંબર પણ દેખાતા હશે સ્ક્રીન ઉપર. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી બધા લોકો અત્યારે ઘરે બેઠા ભણી શકે. કારણ કે ક્લાસીસ સ્કૂલ તો બધું બંધ છે. અને ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આ વિડીયોની નોટિફિકેશન મળતી રહે હંમેશા. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.